વાલા ભક્તો, જય સ્વામિનારાયણ। આ એ વટવૃક્ષ છે જે હજારો વર્ષ પુરાણું છે। આ એ વટવૃક્ષ છે જે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વર્ણિના વેશમાં પધાર્યા હતા અને ગોપાળ યોગી આ જ વટવૃક્ષની નીચે બેઠેલા હતા અને તપસ્યા કરી રહ્યા હતા। ગીતાનો પાઠ કરવાની તૈયારી કરી રહેલા ગોપાળ યોગી અને દૂરથી આવતા વર્ણિરાજને જોયા, એની ચિત્તવૃત્તિઓ ખેંચાવા લાગી। આ એ જ વટવૃક્ષ છે કે જે મારા પ્રભુ અને ગોપાળ યોગીના સંવાદને જેને પ્રત્યક્ષ સાંભળ્યો છે। આ એ જ વટવૃક્ષ છે જ્યાં યોગીના વેશમાં યોગેશ્વર શિષ્ય બની અને ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગ સાધ્યો હતો। આ એ વટવૃક્ષ છે કે જે સ્થાનની અંદર ભગવાન પોતે શિષ્ય ભાવ સ્વીકાર્યો હોય અને ગુરુને પોતાની ઓળખ કરાવતા હોય, એનું આ સાક્ષી આ વટવૃક્ષ છે। આ એ વટવૃક્ષ છે કે ગોપાળ યોગી પાસે શંખનાદ કરાવી અને અહીંયા જે પશુઓનો હિંસક પશુનો ઉપદ્રવ હતો એને દૂર કરાવ્યો હોય। આ એ વટવૃક્ષ એનું આજે પણ સાક્ષી છે કે જે જગ્યાએ ગોપાળ યોગીને પોતાનું એ દર્શન કરાવી, ઓળખ કરાવી અને અંતિમ શ્વાસ એની તમામ ચિત્તવૃત્તિઓ ભગવાનમાં પરોવાઈ હોય, ગોપાળ યોગી પંચભૂતના દેહનો ત્યાગ કરી અને એનો ભગવાનના ચરણમાં સ્થિર થઈ ગયા હોય। અને આ એ વટવૃક્ષ છે કે આ જગ્યાએથી ભગવાન એ ગોપાળ યોગીના પંચભૂતના ખોડિયાને લઈ અને પ્રભુ જ્યાં સંગમ છે, એક બાજુ એ કાલી ગંડકી, બીજી બાજુ મોદી ગંગા, ત્યાં લઈ જઈ એનો તમામ અર્ધો દૈહિક સંસ્કાર સ્વયં ભગવાને કર્યો હોય। આ એ વટવૃક્ષ છે, આ એનું સાક્ષી છે। હજારો વર્ષ પુરાનું આ વટવૃક્ષ છે। લાખ લાખ વંદન કરી આ વટવૃક્ષને। આજે પણ એની જે શાખાઓ વિસ્તરેલી છે ચારેકોર, એ જોઈને તો પણ આપણે આનંદ થાય અને આપણે આ જગ્યાએ બેસીને અહીંયા ઘડીક વાર મંત્ર જાપ કરીએ ને તો જાણે કે આ એક એક ઝાડનું પાંદડું પણ જાણે બોલતું હોય, એ સાક્ષી પૂરતું હોય। આ એ વટવૃક્ષ છે। અહીંયા બેસવાથી હૈયામાં ટાઢક પડે છે, અહીંયા બેસવાથી એ અંતરમાં શાંતિનો અહેસાસ થાય છે। તો ચાલો ભક્તો, આપણે પણ બધા જ ભેગા બેસી સાથે મળી અને આપણા પ્રભુનું નામ સ્મરણ કરીએ। ઓમ નમો વતારિણે સ્વામિનારાયણાય, 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 ઓમ નમો વતારિણે સ્વામિનારાયણાય।